नमो अरिहन्ताणम् नमो सीताणम् नमो आयर्याणम् नमो उवजायाणम् नमो लोये सौवसाहूणम् ऐसो पंच नमोकारो सौव पाव पणासणो मंगलाणं च सौवे पद्मं वै मंगलम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। बिहारी आनंद जी मंगलाचरण बुलाओ। હું અમદાવાદમાં છું હો. निज स्वभाव से सदगुरु गुरु लघु सर्वज्ञ है सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वंद्य है तेत्रिस कोटि दैवगण विश्वहितार्थे स्वागतम् जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषं मूतमो गलती को फिदो व्यवहार सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। जय जय सच्चिदानंद।
કવિરાજશ્રી વિશે આજે આપણને પરેશ આનંદજી એમનો અનુભવ કે છે. આ અનુભવ તો બધો એટલો બધો વિશાળ છે, પણ આજે એક સ્પેશિયલ દિવસ પણ છે. આજે એમની વર્ષગાંઠ છે, એટલે આપણને વિશેષ આશીર્વાદ પણ મળશે એમની પાસેથી. પધારજો પરેશાનજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, આશીર્વાદ 364 દિવસ આપણે મહાત્માને આપીએ છીએ, તો એક દિવસ તો મહાત્મા આપણને આપે ને. એ તો આપશે, તમે આપો એટલે તમારા ખાતામાં જમા જ થઈ જશે. આપણે તો દરરોજ આપવાના છે, દરરોજ આપીએ જ છે. હવે કઈ રસ્તો જ નથી રહ્યો, કારણ કે આશીર્વાદ આપવાથી આપણને લાભ થાય છે. અત્યાર સુધી એવું માનતા હતા કે આશીર્વાદ આપવાથી જાય છે, એવું નહીં, લાભ થાય. એટલે મહાત્માઓ પણ હવે જરાક સારી રીતે બધા આશીર્વાદ આપજો. આ પરેશને આ થોડો ગાંડો છે, તો જરાક સરખો થાય અને દાદા ભગવાનના આશય મુજબ આ વિજ્ઞાન, દાદા ભગવાનનું વિજ્ઞાન આખા જગતમાં લોકો સુધી પહોંચાડવા માટેનું ઉત્તમ નિમિત્ત બને, એવા બધા મહાત્માઓને ખૂબ હૃદયથી પ્રાર્થના કરું છું અને મને આશીર્વાદ આપજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખાસ તો કવિરાજના પદ માટે કહેવાનું કે કવિરાજના પદ એક એવી વસ્તુ છે કે દાદા ભગવાનને ના જોયા હોય, દાદા ભગવાનનો સત્સંગ સાંભળ્યો ના હોય, અને છતાં એ પદની એક એક લાઈન એવી છે કે જે આપણને ભગવાન બનાવી દે, આપણને ઉત્તમ જાગૃતિ આપે. મનુષ્ય ભવમાં શું હોવું ઘટે, શું ના હોવું ઘટે, બધા જ પ્રકારની, જેને મોક્ષે જવું તેને પણ જાગૃતિ આપે, અને મનુષ્ય ભવ સફળ કરવા માટે પણ જાગૃતિ આપે. એવા એક એક પદો છે. એ પદોના આધારે જ અમારું તો જીવન છે, મારું તો એસ્પેશિયલી. અને જ્યાં જ્યાં પણ ક્યાંય પણ અમે સત્સંગ માટે જઈએ તો આ પદોથી જ અમારે ચાલુ થાય, પદોથી જ વાતો થાય. નહીં તો પ્રશ્ન બહુ ઓછા આવતા હોય, એટલે પદોના આધારે બધી વાતો નીકળે અને પછી આખી બધી લોકો સાથે કોમ્યુનિકેશન ચાલુ થાય. એમાં કવિરાજનું એક સાદું સિમ્પલ, બહુ જ સિમ્પલ પદ છે, પણ મને બહુ જ પ્રિય છે કે ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. આ બે લાઈનથી તો જાણે આમ આનંદ આનંદ થઈ જાય. કારણ કે દાદા કહે છે કશું ભણવાનું નહીં, કશું કરવાનું નહીં. ભણવા માટે પણ 16, 17, 18 વર્ષ થાય ત્યારે તમે માંડ એન્જિનિયર થાવ, પણ તમારી ભૂલ તો ના દેખાય. અને દાદાની આ બે જ લાઈનમાં તમે એટલા બધા મોટા થઈ જાઓ, એટલા બધા આગળ વધી જાઓ કે જેની કલ્પના ના કરી શકાય. ગમે તેટલું કોઈ માણસ PhD કરેલો હોય તો પણ આ બે લાઈનમાં તો ક્યાંનું ક્યાં થઈ જાય. આખા કેટલાય જીવનના કેટલી ગૂંચો, કેટલા પ્રોબ્લેમ, બધું સોલ્વ થઈ જાય. ફક્ત આટલું જ, ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. એટલે ઘણી વખત સત્સંગમાં હું વાત કરું, ભાઈ ભગવાન થવું છે કે એન્જિનિયર થવું છે? બધા કે એન્જિનિયર થવું છે. તો હું પૂછું કેમ ભાઈ ભગવાન નથી થવું? તો કે ભગવાન થવા માટે બહુ વાર લાગે. એટલે ત્યારે હું કહું ભગવાન થવા માટે વાર નથી લાગતી ભાઈ. ભગવાન થવા માટે મહેનત નથી કરવાની. ખાલી તારી ભૂલો જોતા થઈ જા એટલે તારું કલ્યાણ થઈ જશે. આ છે બહુ નાની વાત, આપણે બધા દરરોજ સાંભળીએ છીએ, પણ જેમ જેમ આની અંદર ઊંડા ઉતરતા જઈએ ને ત્યારે ખબર પડે ભૂલો એટલી એવી ભૂલો છે, સ્થૂળ ભૂલોથી લઈને સૂક્ષ્મતમ ભૂલોની આખી દાદાએ આમાં છણાવટ કરી છે. અને એવી આ બે લાઈન છે કે તમે ગમે તેટલા ગાઓ ને પણ એ ઓછું પડે છે. મારા માટે તો બહુ જ ઓછું પડે છે, કારણ કે દર વખતે કંઈક એવી ભૂલો દેખાય, એવું દેખાય છે, ઓહો આ તો અંદર નરિયો કીચડ પડેલો છે એવું ખબર પડે જેમ જેમ આ જોતા જઈએ તેમ તેમ. એવા કવિરાજના ઘણા એવા પદો છે કે જેમાં દાદા પ્રત્યેનો લગાવ, દાદા પ્રત્યેની અભેદતા. દાદા કહેતા કે તમારે ખૂબ આગળ વધવું હોય ને તો તમારે અમારા જેવું થવા કરતા અમે ને તમે એક જ છે એવું માનજો. આવું દાદા ખાસ કહેતા. જો તમે એમ માનશો કે અમે તમે એક છીએ તો ખૂબ પ્રોગ્રેસ થશે અને ખૂબ અમારી શક્તિ તમને મળશે. તો એવું કવિરાજના ઘણા પદોમાં એવું છે કે જેમાં આપણે દાદા છીએ એવું દાદા કહે. આવું ક્યારેય કોઈ દિવસ કોઈએ લખ્યું નથી કે તમે જ પોતે જ ભગવાન છો. આ દાદા ભગવાને તો ગજબની વાત કરી નાખી અને પાછા અભેદ સ્વરૂપે રાખ્યા કે હું ને તમે એક જ છે. અને મને તો જાતે દાદા ભગવાન એક વખત કીધેલું કે પરેશ જુદાઈ શું કામ રાખું છું, ત્યારે તો મને બહુ એ થઈ ગયું હતું કે આ
દાદા જાતે આવું બોલે જુદાઈ રાખું છું. આપણને એમ કે આવું બધું ના કહેવાય એવું બધું અંદર બુદ્ધિના બહુ માથાકૂટ ચાલતી હતી. તો ત્યારે દાદાએ કીધું કે જુદાઈ કેમ રાખું છું, જે હોય તે કહી દે. તો બધું કીધેલું દાદા ભગવાનને, ત્યારે ખબર પડે કે દાદા શું વસ્તુ છે. એ તો જેને અનુભવ થાય તેની જ વાત છે. ને એવા આ બધા એવા અનુભવ આ કવિરાજના પદો ગાવાથી થાય છે. એમાં ઘણા પદો છે. આ તો મને હમણાં યાદ આવે છે વાત કરતા કરતા. સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલજો, કોયડામાં ડૂબેલાને મોઢે દિવેલજો, અતિશય સરળ મોક્ષ કળિયુગે લખેલજો. એટલે જે લાઈન છે સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલજો, આ મન વચન કાયા રૂપી સમંદરમાં જો તમે રમણતા કરી તો એ સાત સમંદર ઉલેચવા કરતા પણ મુશ્કેલ છે, અને એને પાર ઉતરવું બહુ મુશ્કેલ છે. અને એની અંદર જો તું ડૂબી ગયો તો તારા મોઢે હંમેશા દિવેલ જ રહેવાનું, ગૂંચોની બહાર ક્યારે આવી શકે નહીં, અને ગૂંચાયેલો જ રહીશ. સ્વયં રમણ સંબંધના કોયડાના ખેલ જોતે કે કોયડાની અંદર ડૂબેલો જ રહેશે તું, એમાંથી તું બહાર નહીં આવી શકું. એવા ગજબના કવિરાજના બધા બહુ પદ. ને એમાં બીજું એક પદ મને બહુ ગમે છે, બહુ જ પ્રિય, એટલે વાત નહીં, ખૂબ લલકારું છું હું ઘણી વખત. ઉપજાવે સંયમ પરિણામ, હર્ષ અને શોકની વિભા વસ્તે, હાજર રહ્યું તેજ જ્ઞાન. ઉપજાવે સંયમ પરિણામ, આ શબ્દ પર તો હું એટલો ખુશ થાઉં છું. ઉપજાવે એટલે હવામાંથી આમ જાણે જાદુ કરી અને કઈક ઓલા જાદુ કરે ને કેવું આમ હવામાંથી પ્રગટ કરે, એવા દાદાના મહાત્માઓ છે કે આ જ્ઞાનથી આમ સંયમ પરિણામ ઉપજાવે. કોઈ પણ સંજોગ આવે પણ એની અંદર પોતે વિતરાગ રહે, રાગ દ્વેષથી રહિત રહે, અને સંભાવે નિકાલ કરી અને સંયમ પરિણામ ઉભા કરે. અને સંયમ પરિણામ ઉભા કરે, વર્લ્ડમાં એવા માણસ હોતા જ નથી કે સંયમ પરિણામ ઉભા કરે. કારણ કે દાદા ભગવાન એક વાક્ય છે કે સંયમ એ આ વર્લ્ડનો રાજા છે. જેને સંયમ પરિણામ વર્તે છે એ આ જગતનો રાજા છે. એને કોઈ કશું કરી શકે નહીં, અને એ જ વિતરાગતાની મોટામાં મોટી નિશાની છે. અને તીર્થંકર ભગવાનનું મોટામાં મોટું આ સંયમ પરિણામથી જ આખું જગત એમને વશ વર્તે છે. એટલે આમાં તો પદો માટે તો શું કેવું, જેટલું કહીએ એટલું ઓછું છે. પણ કવિરાજ આપણને મળ્યા, આપણી ગજબની પુણ્ય કે દાદા ભગવાનનો સત્સંગ કંઈક પણ કોઈ પણ કેટલાય વર્ષોનો મિસ કરેલો સત્સંગ પણ કવિરાજની એક લાઈન એવી આવી જાય કે જે તમને ઓહો કરી નાખે, અને ગજબનું અંદરના આવરણો તોડી નાખે એવી વસ્તુ છે. અને પોતાના પુરુષાર્થમાં ખૂબ ખૂબ આગળ વધારનારા પદો છે સાહેબ. એટલે આમાં તો શું કહું હવે. પછી બીજું એક પદ છે, જેની રે સંતો કોટી જન્મોની પુણ્ય જાગે રે, કોટી જન્મોની પુણ્ય જાગે રે, તેને રે સંતો દાદાનું દર્શન થાય રે. દર્શન સ્થૂળમાં પણ છે ને સૂક્ષ્મમાં પણ છે. દર્શન એક સ્થૂળ દાદા દેખાય અને બીજા સૂક્ષ્મમાં દાદાની વાત સમજાય. ઘટમાં તેને ખટકારો ખટ 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 વાગે રે. એક નાની અમથી દાદા કે અમારો એક શબ્દ સમજાયો, એક શબ્દ તો બહુ થઈ ગયું દાદા કહે છે. અને જો એ શબ્દની પ્રતીતિ બેઠી તો કલ્યાણ થઈ ગયું સાહેબ. ઓહો, દાદાના આ શબ્દ પર તો આફરીન થઈ જવાયું. દાદા કહે છે એક શબ્દ સમજાય એટલે કેટલું બધું. તો કવિરાજના તો એક શબ્દમાં દાદાની 10-10, 20-20, 50-50 કલાકની વાતો, દાદાની જે વિજ્ઞાન છે એક કવિરાજના એક લાઈનમાં આવી જાય, એક લાઈનમાં. હવે આમાં તો શું બોલી શકાય? કઈ બોલાય એવું નથી સાહેબ. એટલે દીપકભાઈ, ખાસ સચ્ચિદાનંદ બધા મહાત્માને વિનંતી, કવિરાજના પદો જેટલા ગવાય એટલા ગાવ અને ખૂબ લાભ લો, અમૃત પીવો. આના જેવું અમૃત આ વર્લ્ડમાં કોઈ નથી સાહેબ. જેટલા ગાશો એટલું અમૃત આની અંદરથી પ્રગટ થાય છે. સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ, બિલકુલ સાચી વાત કહી. કવિરાજ અને દાદા આપણે સાથે ને સાથે જ છે. બહુ સરસ. ચાલો કવિરાજને માણીએ આપણે. ભરતભાઈ, પેલું પદ છે સ્વામી સિમંદર હરિહંત. એક જ મિનિટ.
ભરતભાઈ ગૌડાવશે અને પ્રદીપાનંદજી ચીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામી સિમંદર અરિહંત હરદમ ઉપકારી ચેતન. સ્વામી સિમંદર અરિહંત હરદમ ઉપકારી ચેતન. ધામી વિદેહ ક્ષેત્રમ નમામિ વર્તમાનેશ્વર. દામી વિદે ક્ષેત્રમ નમામિ વર્તમાનેશ્વર. સ્વામી સિમંદર અરિહંત હરદમ ઉપકારી ચેતન. સ્વામી સિમંદર અરિહંત હરદમ ઉપકારી ચેતન. મૂર્તિ નામે ભાવનો દ્રવ્ય. મૂર્તિ નામે ભાવનો દ્રવ્ય. મૂર્તિ નામે ભાવનો દ્રવ્ય. મૂર્તિ નામે ભાવનો દ્રવ્ય. શ્વાસોની ફૂલમાળ જ ગૂંથીએ. શ્વાસોની ફૂલમાળ જ ગૂંથીએ. ધર્મી વ્યવહારે શુદ્ધમ કર્મી નિર્જર તે નિર્મળ. ધર્મી વ્યવહારે શુદ્ધમ કર્મી નિર્જર તે નિર્મળ. સ્વામી સિમંદર અરિહંત હરદમ ઉપકારી ચેતન. સ્વામી સિમંદર અરિહંત હરદમ ઉપકારી ચેતન. પૂર્ણ પૂનમ પરિમલ ચંદર. પૂર્ણ પૂનમ પરિમલ ચંદર. પૂર્ણ પૂનમ પરિમલ ચંદર. પૂર્ણ પૂનમ પરિમલ ચંદર. કાયમ ભરતી જ્ઞાન સમંદર. કાયમ ભરતી જ્ઞાન સમંદર. હાજર સન્મુખા તત્ક્ષણ કેવળ કરુણા પ્રીતે તન. હાજર સન્મુખા તત્ક્ષણ કેવળ કરુણા પ્રીતે તન. સ્વામી સિમંદર અરિહંત હરદમ ઉપકારી ચેતન. સ્વામી સિમંદર અરિહંત હરદમ ઉપકારી ચેતન. હરતા ફરતા નિધિ ધ્યાસોત્તમ. હરતા ફરતા નિધિ ધ્યાસોત્તમ. હરતા ફરતા નિધિ ધ્યાસોત્તમ. હરતા ફરતા નિધિ ધ્યાસોત્તમ. નિરાકુળતા બક્ષિસેશ્વર. નિરાકુળતા બક્ષિસેશ્વર. નિશ્ચય વસ્તુ ત્રિયવગાઢ કરતા ક્ષાયક સંકેતમ. નિશ્ચય વસ્તુ દ્વિ અવગાઢ કરતા ક્ષાયક સમકીતમ. સ્વામી સિમંદર અરિહંત હરદમ ઉપકારી ચેતન. સ્વામી સિમંદર અરિહંત
હરદમ ઉપકારી ચેતન તાવર જંગમ ઘુમતા તીરથ સ્થાવર જંગમ ઘુમતા તીરથ સ્થાવર જંગમ ઘુમતા તીરથ સ્થાવર જંગમ ઘુમતા તીરથ મુક્તિ લક્ષક રક્ષક સમરથ મુક્તિ લક્ષક રક્ષક સમરથ ચૌગત પ્રમાત્વી અવધમ સમરણ થાતા સંવેદન ચૌગત પ્રમત્વી અવધમ સમરણ થાતા સંવેદન સ્વામી સિમંદર અરિહંત હરદમ ઉપકારી ચેતન સ્વામી સિમંદર અરિહંત હરદમ ઉપકારી ચેતન છેલ્લું આવરણ છુટ્ટીકરણમ છેલ્લું આવરણ છુટ્ટીકરણમ છેલ્લું આવરણ છુટ્ટીકરણમ છેલ્લું આવરણ છુટ્ટીકરણમ દર્શન ચારિત્રમ વર્તાણમ દર્શન ચારિત્ર્યમ વર્તાણમ જ્ઞેયો જ્ઞાનાર્કે ઝડકન સ્થિરક પ્રણામ પરમેનન્ટ જ્ઞેયો જ્ઞાનાર્કે જડકન સ્થિરક પ્રણામ પરમેનન સ્વામી સિમંદર અરિહંત હરદમ ઉપકારી ચેતન સ્વામી સિમંદર અરિહંત હરદમ ઉપકારી ચેતન તામી વિદે ક્ષેત્રમ નમામિ વર્તમાનેશ્વર ધામી વિદેહે ક્ષેત્રમ નમામિ વર્તમાનેશ્વર ધર્મી વ્યવહારે શુદ્ધમ કર્મી નિર્જર તે નિર્મલ ધર્મી વ્યવહારે શુદ્ધમ કર્મી નિર્જર તે નિર્મલ હાજર સન્મુખા તત્ક્ષણ કેવળ કરુણા પ્રીતેતન હાજર સન્મુખા તત્ક્ષણ કેવળ કરુણા પ્રીતેતન નિશ્ચય વસ્તુ ત્વિયવગાઢ કરતા ક્ષાયક સંકીતમ નિશ્ચય વસ્તુ ત્વિયવગાઢ કરતા ક્ષાયક સમકીતમ ચૌગત પ્રમાત્વિયવધમ સમરણ થાતા સંવેદન ચૌગત પ્રમત્વીયવદમ સમરણ થાતા સંવેદન જ્ઞેયો જ્ઞાનાર્કે જળકન સ્થિરક પ્રણામ પરમેનન જ્ઞેયો જ્ઞાનાર્કે જળકન સ્થિરક પ્રણામ પરમેનન સ્વામી સિમંદર અરિહંત હરદમ ઉપકારી ચેતન સ્વામી સિમંદર હરિહંત હરદમ ઉપકારી ચેતન જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. શ્રીમદ સ્વામીની સીધી ભક્તિ નથી, પણ દાદા ભગવાનના માધ્યમથી છે, અને એમના એ દર્શન પામતા જ
આપણી પૂર્ણતા પ્રગટ થશે. જ્ઞેયો જે જ્ઞેય સ્વરૂપે દેખાવા જોઈએ તે દેખાશે. બહુ સરસ. ચાલો આગળ જઈએ. બીજું પદ સંયોગ આવીને કહી જાય છે. નિમેશ આનંદજી ગૌડાવશે, હિરેન આનંદજી જીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સંયોગ આવીને કહી જાય છે કે સંયોગ આવીને કહી જાય છે કે ઠોકર વાગી તો લઈ લેજો ધડો. ઠોકર વાગી તો લઈ લેજો ધડો. પ્રત્યેક સંયોગે બોધ જ મળે છે. પ્રત્યેક સંયોગે બોધ જ મળે છે. સંગનો એ પ્રાશક છે અસંગી દીવડો. સંગનો એ પ્રાશક છે અસંગી દીવડો. માત્ર સંયોગો અનુભવ દે છે. માત્ર સંયોગો અનુભવ દે છે. ક્યાંય ના કોઈ દી અપેક્ષા કરશો. ક્યાંય ના કોઈ દી અપેક્ષા કરશો. મોઢે ને મનમાં જે જુદું જ વર્તે છે. મોઢે ને મનમાં જે જુદું જ વર્તે છે. ચોખ્ખી ભવાઈ છે લોક ફજે તો. ચોખ્ખી ભવાઈ છે લોક ફજે તો. સ્વાર્થ બુદ્ધિના ડખાને ગુચથી. સ્વાર્થ બુદ્ધિના ડખાને ગુચથી. ક્લેશનું કારણ આગ્રહ મનનો. ક્લેશનું કારણ આગ્રહ મનનો. પ્રાકૃત સ્વભાવોના અનંતા પર્યાયો. પ્રાકૃત સ્વભાવોના અનંતા પર્યાયો. અવળા ખાચામાં ચેતીને ચલજો. અવળા ખાંચામાં ચેતીને ચલજો. મિત્ર ચેતનને ખોરાકી આપો. મિશ ચેતનને ખોરાકી આપો. ત્યાં સુધી જીવે છે દેહનું ચલણું. ત્યાં સુધી જીવે છે દેહનું ચલણું. ગૂંચો કશાયોને પોષણું મળતા. ગૂંચો કશાયોને પોષણું મળતા. રાગે ને દ્વેષે સંસારી બેસણું. રાગે ને દ્વેષે સંસારી બેસણું.
પહેલી જવાર કુદારું જોટેવ્યો પહેલી જવાર દારૂ જોટેવ્યો કટેવ પડતા ચડશે જ આવરણ કટેવ પડતા જ ચડશે જ આવરણ આવું તો ચાલે કહી દીધી જ્યાં પુષ્ટિ આવું તો ચાલે કહી દીધી જ્યાં પુષ્ટિ બુદ્ધિ વકીલાતી અહમનું રક્ષણ બુદ્ધિ વકીલાતે અહમનું રક્ષણ દંડ જે વાગે છે ઈ પોતાની ભૂલના દંડ જે વાગે છે ઈ પોતાની ભૂલના કોઈને કોઈ દી દોષ ના દેશો કોઈને કોઈ દી દોષ ના દેશો આપણે જ્યાં મળેલી ફરજો ચૂક્યા આપણે જ્યાં મળેલી ફરજો ચૂક્યા ઊંઘ્યા ત્યાં ચોરને જાગવા દેજો ઊંઘ્યા ત્યાં ચોરને જાગવા દેજો ગુપ્ત વ્યસનો જ્યાં વાણીને મનના ગુપ્ત વ્યસનો જ્યાં વાણીને મનના તેથી જ વહેવારે પેઠેલો સડો તેથી જ વહેવારે પેઠેલો સડો બીજાનો લાગે છે વાંક ત્યાં છૂપ્યો બીજાનો લાગે છે વાંક ત્યાં છુપ્યો કપટ બુદ્ધિનો ઢાંક પીછોડો કપટ બુદ્ધિનો ઢાંક પીછોડો દુનિયામાં સંયોગો ચોખ્ખું જ કહે છે દુનિયામાં સંયોગો ચોખ્ખું જ કહે છે અમારી સાથે મમતાના વિટસો અમારી સાથે મમતાના વિટશો દુનિયામાં સંયોગો ચોખ્ખું જ કહે છે દુનિયામાં સંયોગો ચોખ્ખું જ કહે છે અમારી સાથે મમતાના વિટસો અમારી સાથે મમતાના વિટશો અમે તો આવીને ચાલી જવાના અમે તો આવીને ચાલી જવાના કોઈ પણ સંયોગે ચોંટી ના પડશો કોઈ પણ સંયોગે ચોંટી ના પડશો મોટામાં મોટો છે સંયોગ દેહનો મોટામાં મોટો છે સંયોગ દેહનો
અવિરત સત્સંગે ઘડુલો અજવાળો. અવિરત સત્સંગે ઘડુલો અજવાળો. કડવા સંયોગોને મીઠડા કરવા. કડવા સંયોગોને મીઠડા કરવા. દાદાની દેશના દિલમાં ઉતારો. દાદાની દેશના દિલમાં ઉતારો. વિજ્ઞાની જ્ઞાનીના અફર સિદ્ધાંત. વિજ્ઞાની જ્ઞાનીના અફર સિદ્ધાંત. વિજ્ઞાની જ્ઞાનીના અફર સિદ્ધાંત. વિજ્ઞાની જ્ઞાનીના અફર સિદ્ધાંત. ત્રૈકાલ્ય સિદ્ધા કેવળ જ્ઞાનામૃત. ત્રૈકાલ્ય સિદ્ધા કેવળ જ્ઞાનામૃત. અવસર પીણી કાળની 24 ગળતા. અવસર પીણી કાળની 24 ઘડતા. દાદા સંયોગે પૂર્ણત્વ સન્મુખ. દાદા સંયોગે પૂર્ણત્વ સન્મુખ. સંયોગ આવીને કહી જાય છે કે. સંયોગ આવીને કહી જાય છે કે. ઠોકર વાગી તો લઈ લેજો ધડો. ઠોકર વાગી તો લઈ લેજો ધડો. પ્રત્યેક સંયોગે બોધ જ મળે છે. પ્રત્યેક સંયોગે બોધ જ મળે છે. સંગનો એ પ્રાશક છે અસંગી દીવડો. સંગનો એ પ્રાશક છે અસંગી દીવડો. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. આગળ જઈએ. અંતિમ હેતુ સિદ્ધક વાણી ભરતભાઈ ગૌડાવશે અને જયમેશ આનંદ જીલ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જયમેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. અંતિમ હેતુ સિદ્ધક વાણી હોય જ મંત્ર સ્વરૂપે. અંતિમ હેતુ સિદ્ધક વાણી હોય જ મંત્ર સ્વરૂપે. ઈ મંતર ને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે. ઈ મંતર ને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે. અજપા પંચાક્ષર જાપે કેવળ અમૃત ટપકે. અજપા પંચાક્ષર જાપે કેવળ અમૃત ટપકે. સ્વપદ લક્ષી સ્થિરતા સ્થાપે સતરૂપાતીત ઝળકે. સ્વપદ લક્ષી સ્થિરતા સ્થાપે સતરૂપાતીત ઝળકે. પક્ષાતીત સર્વજ્ઞ જ આપે શુદ્ધ ચેતન સિદ્ધ રૂપે.
પક્ષાતીત સર્વજ્ઞ જ આપે શુદ્ધ ચેતન સિદ્ધ રૂપે સહજા સહજ સ્વરૂપા જાપે મોક્ષ જ અનુભવ વર્તે સહજા સહેજ સ્વરૂપા જાપે મોક્ષ જ અનુભવ વર્તે અંતિમ હેતુ સિદ્ધક વાણી હોય જ મંત્ર સ્વરૂપે અંતિમ હેતુ સિદ્ધક વાણી હોય જ મંત્ર સ્વરૂપે ઈ મંતર ને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે ઈ મંતર ને ઘૂંટતા ઘૂંટતા અનુભવ સુખ વર્તે સર્વે ક્ષેત્રે પહોંચી શકે નહીં મૂર્તિ સ્થૂળ સ્વરૂપે 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 આપ્ત પુરુષની ખૂબીઓ છે કે અંતસ્કરણમાં છુપે આપ્ત પુરુષની ખૂબીઓ છે કે અંતસ્કરણમાં છુપે સર્વે કાળનું આશ્ચર્ય જ છે યાદ કરો ને પૂગે સર્વે કાળનું આશ્ચર્ય છે યાદ કરો ને પૂગે ચાહો ત્યારે દર્શન દેશે દાદા સૂક્ષ્મ સ્વરૂપે ચાહો ત્યારે દર્શન દેશે દાદા સૂક્ષ્મ સ્વરૂપે અંતિમ હેતુ સિદ્ધક વાણી હોય જ મંત્ર સ્વરૂપે અંતિમ હેતુ સિદ્ધક વાણી હોય જ મંત્ર સ્વરૂપે ઈ મંતર ને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે ઈ મંતર ને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે સ્થૂળ પ્રયોગે સૂક્ષ્મ સમાધિ સર્વજ્ઞ જ અદ્ભુતે સ્થૂળ પ્રયોગે સૂક્ષ્મ સમાધિ સર્વગણ અદ્ભુતે મોક્ષાભિમુખ વૃત્તિકારી પ્રજ્ઞા ચક્ષુ નિરૂપે મોક્ષાભિમુખ વૃત્તિકારી પ્રજ્ઞા ચક્ષ નિરૂપે દાદાજીની પ્રકૃતિએ વર્તે ભગવન રૂપે દાદાજીની પ્રકૃતિએ વર્તે ભગવન રૂપે પોતે પરમાત્મા પદ વર્તી વર્તાવે તદરૂપે પોતે પરમાત્મા પદ વર્તી વર્તાવે તદરૂપે અંતિમ હેતુ સિદ્ધક વાણી હોય જ મંત્ર સ્વરૂપે અંતિમ હેતુ સિદ્ધક વાણી હોય જ મંત્ર સ્વરૂપે ઈ મંતર ને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે ઈ મંતર ને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે
દાદાના પ્રત્યેકા શબ્દે અંતર ટાંકા ખુલતે. દાદાના પ્રતિકા શબ્દે અંતર ટાંકા ખુલતે. દાદાના પ્રત્યેકા શબ્દે અંતર ટાંકા ખુલતે. દાદાના પ્રતિકા શબ્દે અંતર ટાંકા ખુલતે. જેવા રોગો તેવા ઔષધ શ્રીમુખવાણી ઝરતે. જેવા રોગો તેવા ઔષધ શ્રીમુખવાણી ઝરતે. સૌમ્ય પ્રતાપી સિદ્ધ વચન બળ કેવળ જ્ઞાન સ્વરૂપે. સૌમ્ય પ્રતાપી સિદ્ધ વચન બળ કેવળ જ્ઞાન સ્વરૂપે. નિશ્ચય વ્યવહારે ઉપકારક અક્ષય મંત્રામૂર્તે. નિશ્ચય વ્યવહારે ઉપકારક અક્ષય મંત્રામૂર્તે. અંતિમ હેતુ સિદ્ધક વાણી હોય જ મંત્ર સ્વરૂપે. અંતિમ હેતુ સિદ્ધક વાણી હોય જ મંત્ર સ્વરૂપે. એ મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે. ઈ મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે. ઈ મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે. ઈ મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય મહેશ્વરજી. જય સચ્ચિદાનંદ. ચાલો આગળ જઈએ. ઝડપી ઘોડો અટકે છે. પરેશ આનંદજી ગવડાવશે. પ્રદીપ આનંદજી ઝીલશે. મારા માટે સ્પેશિયલ સિલેક્ટ કર્યું લાગે. બિલકુલ બિલકુલ બધું સ્પેશિયલ. ટુડે ઇઝ યોર બર્થડે બોય. યસ યસ યસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રદીપાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. ઝડપીલો ઘોડો અટકે છે ત્યાં અટકણ જો. ઝડપીલો ઘોડો અટકે છે ત્યાં અટકણ જો. લાલ કપડાથી ભડકે છે ત્યાં અટકણ જો. લાલ કપડાથી ભડકે છે ત્યાં અટકણ જો. ઓ ઝડપીલો ઘોડો અટકે છે ત્યાં અટકણ જો. ઝડપીલો ઘોડો અટકે છે ત્યાં અટકણ જો. લાલ કપડાથી ભડકે છે ત્યાં અટકણ જો. લાલ કપડાથી ભડકે છે ત્યાં અટકણ જો. કોઈને જાડી કોઈને ઝીણી સમજણ છે. કોઈને જાડી કોઈને ઝીણી સમજણ છે. અંતસ્કરણ જ્યાં ચિટકે છે ત્યાં અટકણ જો. અંતસ્કરણ જ્યાં ચિટકે છે ત્યાં અટકણ જો. આંખ તણા સ્પર્શથી રોગ જ ઉભા થાય વિકાર સંગ. આંખ તણા સ્પર્શથી રોગ જ ઉભા થાય વિકાર સંગ.
અનેક ભવના સ્નેહ વેર સંગીલી અટકણ જો. અનેક ભવના સ્નેહ વેર સંગીલી અટકણ જો. ઝડપીલો ઘોડો અટકે છે ત્યાં અટકણ જો. ઝડપીલો ઘોડો અટકે છે ત્યાં અટકણ જો. રાગ દ્વેષકારી સ્થૂળ કે સૂક્ષ્મ સ્પંદન છે. રાગ દ્વેષકારી સ્થૂળ કે સૂક્ષ્મ સ્પંદન છે. પ્રતિષ્ઠિત આત્માને દ્વંદ્વમાં જ રાખે ત્યાં અટકણ જો. પ્રતિષ્ઠિત આત્માને દ્વંદ્વમાં જ રાખે ત્યાં અટકણ જો. દ્રવ્ય ક્ષેત્ર કાળમાલ ભાવતી બેડા તથા ગલગલિયા થાય. દ્રવ્ય ક્ષેત્ર કાળમાલ ભાવથી ભેળા થતા ગલગલિયા થાય. સ્ત્રી પુરુષને વિષય ચક્રાવે ત્યાં અટકણ જો. સ્ત્રી પુરુષને વિષય ચક્રાવે ત્યાં અટકણ જો. હોટેલ રસિયો જીભ ચટાકે જ્યાં દોડે છે. હોટેલ રસિયો જીભ ચટાકે જ્યાં દોડે છે. સ્વાદ સ્પરસ લોભે બીજ પડે ત્યાં જ અટકણ જો. સ્વાદ સ્પરસ લોભે બીજ પડે ત્યાં જ અટકણ જો. મૂર્છિત થઈ જઈ ભાન ખોઈને લપસે છે. 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 બેભાનપણે જ્યાં દેહ ખેંચાય ત્યાં જ અટકણ જો. બેભાનપણે જ્યાં દેહ ખેંચાય ત્યાં જ અટકણ જો. આત્માને ભૂલાડે દાદા ભૂલાઈ જાય અંધારે. આત્માને ભૂલાડે દાદા ભૂલાઈ જાય અંધારે. ચીકાશી મોહ જરે છુપા ખૂણે ખાંચે ત્યાં અટકણ જો. ચીકાસી મોહ જરે છુપા ખૂણે ખાંચે ત્યાં અટકણ જો. ઝડપીલો ઘોડો અટકે છે ત્યાં અટકણ જો. ઝડપીલો ઘોડો અટકે છે ત્યાં અટકણ જો. નાટકીયા વ્યસની કામીએ જાણે અડ્ડો ને ક્યાં કઈ પોળો છે. નાટક વ્યસની કામીએ જાણે અડ્ડો ને ક્યાં કઈ પોળો છે. મેક વોટર નું બાનું કાઢી ભાગે ત્યાં અટકણ જો. મેક વોટર નું બાનું કાઢી ભાગે ત્યાં અટકણ જો. ભોગવાતાએ બીજા તોફાનકારી સ્પંદ પડગે. ભોગવાતાએ બીજા તોફાનકારી સ્પંદ પડગે. ઝીણી ઝીણી ઈચ્છા પાછી ઉભે છે
ત્યાં અટકણ જો. ઝીણી ઝીણી ઈચ્છા પાછી ઉભે છે ત્યાં અટકણ જો. કપટાદ લોભાન વિષયાંધ કામાંધ રજડે છે. કપટાંધ લોભાન વિષયાંધ કામાંધ રજડે છે. કપટાંધ લોભાન વિષયાંધ કામાંધ રજડે છે. કપટાંધ લોભાન વિષયાંધ કામાંધ રજડે છે. છાની છુપી ગુપ્ત વાતે માયા શૈલ્યજ અટકણ જો. 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 અપકર્ષણ થાય વાણી ખેંચાઈ જાય સુણે ના કોઈ. અપકર્ષણ થાય વાણી ખેંચાઈ જાય સુણે ના કોઈ. ડૂંટીએથી મુક્ત હાસ્ય ઉત્પન્ન ના થાય જ્યાં અટકણ જો. ડૂંટીએથી મુક્ત હાસ્ય ઉત્પન્ન ના થાય જ્યાં અટકણ જો. આપણા દેશમાં દુશ્મન પેસે ત્યાં ભડકણ છે. 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 અંતરના સુખને આવરીને ખોરવે અટકણ જો. અંતરના સુખને આવરીને ખોરવે અટકણ જો. હળવે રહીને ઝડપીલા ચાલો આ સમજણ છે. 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 પોતાના વર્તન વાગે ન કોઈને સ્વલક્ષણ જો. 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 અંતરના સુખને આવરીને ખોરવે અટકણ જો. અંતરના સુખને આવરીને ખોરવે અટકણ જો. ઝડપીલો ઘોડો અટકે છે ત્યાં અટકણ જો. ઝડપીલો ઘોડો અટકે છે ત્યાં અટકણ જો. લાલ કપડાથી ભડકે છે ત્યાં અટકણ જો. લાલ કપડાથી ભડકે છે ત્યાં અટકણ જો. અટકણ જો. અટકણ જો. તારી અટકણ જો.
મારી અટકણ જો. સચ્ચિદાનંદ પ્રદીપભાઈ, થેન્ક યુ વેરી મચ ફોર કોપિંગ રાઇટ થિંગ્સ. મને બરાબર નહોતું આવડતું પણ તમે બરાબર મેચ કરી દીધું સાહેબ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. ધીસ ઇઝ આપતપુત્ર બેન્ડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કીર્તન તમારા કુંજતા ભરતભાઈ ગવડાવશે. આપતપુત્ર શ્રી દીપક આનંદજી જેલ છે અમદાવાદ થી. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી નો અવાજ ચેક. અમદાવાદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી બોલજો. નહીં બોલજો. ના નથી આવતો. નહીં. નહીં. બીજું કઈ કનેક્ટ કરજો. અવાજ નથી આવતો. પિક્ચર આવે છે, ઓડિયો નથી આવતો. જય સચ્ચિદાનંદ. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કીર્તન તમારા કુંજતા જાગે છે સ્મૃતિ આપની. કીર્તન તમારા કુંજતા જાગે છે સ્મૃતિ આપની. હર શ્વાસ ને ઉચ્છ્વાસમાં તુજાય ભક્તિ આપની. હર શ્વાસ ને ઉચ્છ્વાસમાં દુજાય ભક્તિ આપણી. કીર્તન તમારા કુંજતા જાગે છે સ્મૃતિ આપની. કીર્તન તમારા કુંજતા જાગે છે સ્મૃતિ આપની. લહેરાતી ડોળાતી ક્ષણો વર્તુળ વધારે પુણ્યના. લહેરાતી ડોળાતી ક્ષણો વર્તુળ વધારે પુણ્યના. સત્સંગની આવકશો અમૃત પીલાવે પૂર્ણના. સત્સંગની આવકશો અમૃત પીલાવે પૂર્ણના. છે આપની ઉપસ્થિતિ સંસ્કાર કી નિજાત્મની. છે આપની ઉપસ્થિતિ સંસ્કાર કી નિજાત્મની. જ્યાં આત્મ સન્મુખ હાજરી ઉભરાઈ ઉલ્લસે લાગણી. જ્યાં આત્મ સન્મુખ હાજરી ઉભરાઈ ઉલ્લસે લાગણી. કીર્તન તમારા કુંજતા જાગે
છે સ્મૃતિ આપની. કીર્તન તમારા કુંજતા જાગે છે સ્મૃતિ આપની. સર્વાંગી પ્રેમલ સમૃદ્ધિ સ્વીકાર નિર્મળ પંચાગ્નિ. સર્વાંગી પ્રેમલ સમૃદ્ધિ સ્વીકારે નિર્મળ પંચાગ્નિ. સંજીવની ઉદ્ધારકી વિદ્યા છે સમ્યક સ્વામિની. સંજીવની ઉદ્ધારકી વિદ્યા છે સમ્યક સ્વામિની. વ્યવહારના પાયાની ઈટ ઉપર ચણ્યો નિશ્ચય મહેલ. વ્યવહારના પાયાની ઈટ ઉપર ચણ્યો નિશ્ચય મહેલ. મજબૂત ઇમારત કુદરતી રચના વ્યવસ્થિત ની દીધેલ. મજબૂત ઇમારત કુદરતી રચના વ્યવસ્થિત ની દીધેલ. હર શ્વાસ ને ઉચ્છ્વાસમાં દુધાય ભક્તિ આપણી. હર શ્વાસ ને ઉચ્છ્વાસમાં દુજાય ભક્તિ આપણી. ભ્રાંતિ નવેરો ટારવા ઠંડક દીધી સમભાવની. ભ્રાંતિ નવેરો ઠારવા ઠંડક દીધી સમભાવની. નિકાલથી ઉકેલતા કોટ્યું પુરાણી ખ્વાબની. નિકાલથી ઉકેલતા ખોટ્યું પુરાણી ખ્વાબની. છું જાગતો કે ઊંઘમાં સ્વપ્નિલ સમસ્યાત્મની. છું જાગતો કે ઊંઘમાં સ્વપ્નિલ સમસ્યા આત્મની. કઈ એ ખબર પડતી નથી ચડતી દશા સ્વપ્રાપ્યની. કઈએ ખબર પડતી નથી ચડતી દશા સ્વપ્રાપ્યની. જેને કશું ખપતું નથી તેને જરક્ષે દેવલોક. જેને કશું ખપતું નથી તેને જ રક્ષે દૈવલોક. કલ્યાણ યાત્રી પ્રજ્ઞીને આપે છે મોક્ષ જ્ઞાનિકો. કલ્યાણ યાત્રી પ્રજ્ઞીને આપે છે મોક્ષ જ્ઞાનિકો. શુદ્ધાત્મનું અનંત સુખ નિરાવલંબી સાહેબી. શુદ્ધાત્મનું અનંત સુખ નિરાવલંબી સાયબી. છે મોક્ષ પહેલો દેહ સંગ અંતિમ શ્વાસે સિદ્ધ શ્રી.
છે મોક્ષ પહેલો દેહ સંગ અંતિમ શ્વાસે સીત શ્રી કીર્તન તમારા કુંજતા જાગે છે સ્મૃતિ આપની. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આરતી લઈએ હવે. ઓકે. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદે ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય સિમંદર સ્વામી પ્રભુ તીર્થંકર વર્તમાન મહાવિદે ક્ષેત્રે વિચરતા મહાવિદે ક્ષેત્રે વિચરતા કરતરુણાનુબંધ જય સિમંદર સ્વામી દાદા ભગવાન સાક્ષી પહોંચાડું નમસ્કાર સ્વામી પહોંચાડું નમસ્કાર પ્રત્યક્ષ ફળ પામું પ્રત્યક્ષ ફળ પામું માધ્યમ જ્ઞાનવતા જય સિમંદર સ્વામી પહેલી આરતી સ્વામીની ઓમ પરમેષ્ટિ પામે સ્વામી ઓમ પરમેષ્ટિ પામે ઉદાસીન વૃત્તિ વાહે ઉદાસીન વૃત્તિ વાહે કારણ મોક્ષ સેવે જય સિમંદર સ્વામી બીજી આરતી સ્વામીની પંચ પરમેષ્ટિ પામે સ્વામી પંચ પરમેષ્ટિ પામે પરમહંસ પદ પામી પરમહંસ પદ પામી જ્ઞાન જ્ઞાન ગણે જય સિમંદર સ્વામી ત્રીજી આરતી સ્વામીની ગણધર પદ પામે સ્વામી ગણધર પદ પામે નિરાશ્રિત બંધન છૂટે નિરાશ્રિત બંધન છૂટે આશ્રિત જ્ઞાની થયે જય સિમંદર સ્વામી ચોથી આરતી સ્વામીની તીર્થંકર ભાવી સ્વામી
तीरथंकर भावी स्वामी सतदादा करने स्वामी सतदादा भरत कल्याण करे सिमंदर स्वामी पंचमी आरती स्वामी केवल मोक्ष लहे स्वामी केवल मोक्ष लहे परम ज्योति भगवंत हूँ परम ज्योति भगवंत हूँ अयोगी सीतापदे जय सिमंदर स्वामी एक समय स्वामी घोड़े माधुडाणी नमस्ते स्वामी माधुडाणी नमस्ते अनन्य शरण स्वीकारी अनन्य शरण स्वीकारी मोक्ति पदने हरि जय सिमंदर स्वामी एक समय स्वामी घोड़े माधुडाणी नमस्ते स्वामी माधुडाणी नमस्ते अनन्य शरण स्वीकारी अनन्य शरण स्वीकारी मोक्ति पदने हरि जय सिमंदर स्वामी जय सिमंदर स्वामी जय सिमंदर प्रभु तीरथंकर अहो स्वामी सिमंदर अरिहंता जिनेश्वर वर्तमाने उपकारी अचर सचर देरासर अहो स्वामी सिमंदर अरिहंता जिनेश्वर वर्तमाने उपकारी अचर सचर देरासर अचर सचर देरासर वृक्षेत्रे हाल विचरता सर्वज्ञ श्री दादा भगवान ने निश्चय थी अत्यंत भक्तिपूर्वक नमस्कार करू छू जय दादा भगवान दादा संगमेश्वर भगवान आरती करी दिवटाड़े आरती करी दिवटाड़े रौद्र आतय ध्यान जय दादा भगवान प्रगट दिवो दादा केरो जग प्रकाशमान करे दादा प्रकाशमान करे जग कल्याणी प्रगट्या जग कल्याणी प्रगट्या अक्रम ज्ञान प्रथा जय दादा भगवान पहली आरती दादानी त्रिविधता पठाणी दादा त्रिविधता पठाणी सर्व अवस्था समाधि सर्व अवस्था समाधि शुद्धात्म ज्योत गंगे जय दादा भगवान बीजी आरती दादानी केवल दर्शन करे दादा केवल
घोषाय घोषाय जगे घोषाय घोषाय जगे क्रियाम करता जय दादा भगवान त्रीजी आरती दादानी केवळ ज्ञान पामे दादा केवळ ज्ञान पामे स्वसंवेदन करती स्वसंवेदन करती ब्रह्मांड प्रकाशे स्वयं जय दादा चौथी आरती दादानी अधिक तप करे दादानी तप करे ज्ञान ज्ञान बिन भेदी ज्ञान ज्ञान बिन भेदी चारित्र लगे जय दादा भगवान पंचमी आरती दादानी कल्याण भाव भावे दादा कल्याण भाव भावे तीर्थंकर पद पामी तीर्थंकर पद पामी जग कल्याण करे जय दादा भगवान दादा आरती केवळ दादा जय गोरी एक कृपाय मित्रती एक कृपाय मित्रती शरण जय दादा भगवान दादा आरती के कोई दासे दादा जी कोई दासे एक कृपाय मित्रती एक कृपाय मित्रती शरण जय दादा भगवान जय दादा भगवान जय दादा दादा संगमेश्वर ज्ञानांजन हे परमानंद हे दादा जय सतचित आनंद निरांजन सिद्ध हरिहंता हे दादा ते मूढती चरम स्पंद मुख मुद्रामन हरजन मुरली मनोहर ज्ञान सुधामृत वायांबर ग्रांधी समरस दसाहो वितराग अनुपम आत्मानंदी पुष्टि वचन निष्कामी करुणामय पल पल प्रगट दिवो ज्योति झड़हड़ जग काळो दड़ दड़ दिवो ज्योति
નિરવેદિયા અબુદ્ધ પડ અનંત ગુણ સચિદાનંદ કરુણા સાગર હે પરમાત્મ મોક્ષ સંબંધી શાશ્વત શરણ મોક્ષ સંબંધી શાશ્વત શરણ શરીર છતાંય અશરીરી ભાવે શરીર છતાંય અશરીરી ભાવે વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું દાદા ભગવાનને નમસ્કાર કરું દાદા ભગવાનને નમસ્કાર કરું સર્વદેવ લોકનો રાજીપો જ્ઞાની પર તેથી જ મહાત્માઓ ભરી શકે નિડર કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે કોઈ પણ મહાત્માને પરિસર આવે ત્યારે દાદાજી ધરે છે હાથું મોકલે છે લશ્કર આખું મોક્ષદાન સાદે અભયદાન ખાશું હૃદય કમળમાં દાદા જ સ્થાપું મૂર્ત મોક્ષની જ્ઞાન ભક્તિ પ્રાર્થું મૂર્ત મોક્ષની તંદુરસ્તી પ્રાર્થું આ સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થું આ સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થું દાદા દાદા બોલ તન 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 જય સચ્ચિદાનંદ વારસ કહો દાદાના તારે લાવજો બનો ના કોઈ દી સદા કંપાવજો સિંહના સંતાનને શું કરી શકે મરણાંત સંકટ મેં ટકે એકના ધરનાર છે જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ આખા જગતના જીવ માત્રનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો
સમસ્ત શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 6:30 યુથ ફોરમ, 7:45 જુનિયર ફોરમ, 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ ને બીજો એક અનુભવ સાંભળવા જરૂરથી પધારજો. પ્રશ્ન લઈને આવજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપતો પુત્ર મહાત્માઓ જય સચ્ચિદાનંદ. હેપી બર્થડે પરેશાનંદજી. અને મહાત્માઓ હવે અનમ્યુટ કરીએ ત્યારે પરેશાનંદજી ને હેપી બર્થડે બધા કહેજો. 1 2 3 એક મિનિટ હું ગાઈ લઉં. એક મિનિટ ભરતભાઈ. ઓકે વેરી ગુડ ભરતભાઈ. बार बार दिन ये आए, बार बार दिन ये गाए, हजारों साँचे જય સચ્ચિદાનંદ પરેશાન. હેપી બર્થડે. હેપી परेशान जी दीपकानंद जी पुत्र ने जय सच्चिदानंद દીપક થઈને પાછળ પડી જાવ. હવે કે તું નહીં परेशान जय सच्चिदानंद महात्मा जय सच्चिदानंद.